નમઃ શિવાય ફ્રેન્ડ્સ. શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો બીજો અધ્યાય વાંચ્યો હતો. આજે આપણે પહેલા સ્કંદનો ત્રીજો અધ્યાય વાંચીશું. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્રીજો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન. શ્રી સુતજી કહે છે, સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતાં જ તેમણે મોહ તત્વ આદિ સાધનો દ્વારા ઉત્પન્ન 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 ભૂત, આ 16 કળાયુક્ત પુરુષ રૂપ ધારણ કર્યું. તેઓ કારણ જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગ નિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભી સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું અને તે કમળમાંથી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. ભગવાનના તે વિરાટ રૂપના અંગ પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે. તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે. તે ભગવાનનું સગુણ રૂપ છે. આ વિરાટ બ્રહ્માંડ રૂપમાં ભગવાનનું જે સગુણ રૂપ છે, તત્વજ્ઞાનીઓ તેમાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે. ભગવાનનું તે રૂપ હજારો પગ, જાંઘો, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે. તેમાં હજારો મસ્તક, હજારો કાન, હજારો આંખો અને હજારો નાસિકાઓ છે. હજારો મુગટ, વસ્ત્રો, કુંડળ વગેરે આભૂષણોથી તે ઉલ્લાસિત છે. ભગવાનનું આ જ પુરુષ રૂપ, જેને નારાયણ કહે છે, અનેક અવતારોનો અક્ષય કોષ છે. એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા, પશુ પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે. તે પ્રભુએ જ પહેલા કૌમાર સર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજી વાર આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાને રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ રૂપ લીધું. ઋષિઓની સૃષ્ટિમાં તેમણે દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વત તંત્રનો ઉપદેશ કર્યો. એમાં કર્મો વડે કર્મબંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એનું વર્ણન છે. ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નર નારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોનો સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી. 5મા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્વ નિર્ણય કરનારા સાંખ્યશાસ્ત્ર કે જે સમય પરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું તેનો આસુરી નામના બ્રાહ્મણનો ઉપદેશ કર્યો. અનસૂયાએ વરદાન માંગવાથી 6ઠા અવતારમાં તેઓ અત્રિપુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહલાદ વગેરેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. 7મી વાર રુચિ પ્રજાપતિની આકુતિ નામની પત્નીથી તેમણે યજ્ઞ રૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વયંભૂ મન્વંતરનું રક્ષણ કર્યું. રાજા નાભીની પત્ની મેરુ દેવીના ગર્ભથી ઋષભદેવના રૂપમાં ભગવાને 8મો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ કે જે બધા જ આશ્રમો માટે વંદનીય છે તે બતાવ્યો. ઋષિઓની પ્રાર્થનાથી તેઓ 9મી વાર રાજા પૃથુ રૂપે અવતીર્ણ થયા. હે શૌનકાદિ ઋષિઓ, આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું. તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. ચાક્ષુષ મન્વંતરના અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્ય રૂપે 10મો અવતાર લીધો અને પૃથ્વીરૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વંતરના અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું. જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર મંથન કરી રહ્યા હતા તે સમયે 11મો અવતાર ધારણ કરીને ભગવાને કચ્છપ રૂપે મંદરાચળને પોતાની પીઠ પર ધારણ કર્યો. 12મી વાર ધન્વંતરીના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને 13મી વાર મોહિની રૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પીવડાવ્યું. 14મા અવતારમાં તેમણે નરસિંહ રૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્યકશિપુની છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. 15મી વાર ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા. તેઓ ઈચ્છતા તો હતા ત્રિલોકનું રાજ્ય, પણ માગી તેમણે માત્ર 3 ડગલા પૃથ્વી. પરશુરામ રૂપે 16મા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે ત્યારે ક્રુદ્ધ થઈને તેમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિય વિહોણી બનાવી. એ પછી 17મા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણા શક્તિ ઓછી જોઈને એમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી.
18મી વાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામ અવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણ વધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. 19મા અને 20મા અવતારોમાં તેમણે યદુવંશમાં બળરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ પછી કળિયુગનું આગમન થયું હોય મગધ દેશ બિહારમાં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્રના રૂપમાં ભગવાનનો બુદ્ધ અવતાર થશે. આનાથી પણ ઘણું પછી જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લૂંટારાઓ બની જશે, ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કી રૂપે અવતરશે. હે શૌનકાદિ ઋષિઓ, જેમ અગાધ સરોવરમાંથી નાના નાના હજારો નાળા નીકળે છે તે જ રીતે સત્વના નિધિ ભગવાન શ્રી હરિના અસંખ્ય અવતારો થયા કરે છે. ઋષિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સઘળાય ભગવાનના જ અંશ છે. આ બધા અવતારો તો ભગવાનના અંશ અવતાર અથવા કલા અવતાર છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન અવતારી જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઉઠે છે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરે છે. ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય રહસ્યપૂર્ણ છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે નિયમપૂર્વક સંધ્યાકાળે અને પ્રાતઃકાળે પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે તે બધા દુઃખોમાંથી છૂટી જાય છે. આ સંપૂર્ણ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે. ભગવાને મહત્તત્વ આદિ સાધનોથી માયાના ગુણો દ્વારા પોતે જ પોતાનામાં તે પ્રપંચનું નિર્માણ કર્યું છે. જેમ વાદળ વાયુને આશ્રય રહે છે, પરંતુ અલ્પબુદ્ધિના મનુષ્યો વાદળનો આકાશમાં આરોપ કરે છે, તેવી જ રીતે ધૂળના રજકણો વાયુમાં ન હોવા છતાં તેનો વાયુમાં આરોપ કરે છે. તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાના સાક્ષી આત્મામાં સ્થૂળ દ્રશ્ય જગતનું આરોપણ કરે છે. આ સ્થૂળ રૂપથી પણ એક સૂક્ષ્મ અવ્યક્ત એવું અપરિણત ગુણોથી વ્યુહિત રૂપ છે, જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે અને ન જોવા સાંભળવામાં પણ આવે છે. તે સૂક્ષ્મ શરીર છે. આત્માનો તેમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે. ઉપરયુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અવિદ્યાને કારણે આત્મામાં આરોપિત છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપનું જ્ઞાન થતાં આ અજ્ઞાન દૂર થઈ જાય છે તે જ સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. તત્વજ્ઞાનીઓ જાણે છે કે જે સમયે આ બુદ્ધિ સ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્ત થઈ જાય છે તે સમયે જીવ પરમ આનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે. વાસ્તવમાં જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પણ નથી, તે હૃદયેશ્વર ભગવાનના અપ્રાકૃત જન્મ અને કર્મોનું તત્વજ્ઞાનીઓ આ રીતે વર્ણન કરે છે, કારણ કે તેમના જન્મ કર્મ એ વેદોનું અત્યંત ગોપનીય રહસ્ય છે. ભગવાનની લીલા અમોઘ છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી. પ્રાણીઓના અંતઃકરણમાં છુપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયો અને મનના નિયંતાના રૂપમાં તેમના વિષયોને ગ્રહણ પણ કરે છે, પરંતુ તેમનાથી અળગા રહે છે. તેઓ પરમ સ્વતંત્ર છે. વિષયો ક્યારેય તેમને લિપ્ત કરી શકતા નથી. જેમ જાદુગર અથવા નટના સંકલ્પ અને વચનોથી કરાયેલી કરામતને અજાણ્યો માણસ સમજી શકતો નથી, તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનના પ્રગટ કરેલા આ અનેક નામો અને રૂપોને તથા તેમની લીલાઓને કુબુદ્ધિનો જીવ ઘણી બધી તર્કયુક્તિઓ વડે પણ ઓળખી શકતો નથી. ચક્રપાણી ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે. એનો કોઈ તાગ પામી શકતું નથી. તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાં પણ તેનાથી સર્વથા પર છે. તેમના સ્વરૂપને અથવા તેમની લીલાના રહસ્યને તે જ જાણી શકે છે કે જે નિત્ય નિરંતર નિષ્કપટ ભાવથી તેમના ચરણ કમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે, સેવાભાવથી તેમના ચરણોનું ચિંતન કરતો રહે છે. હે શૌનકાદિ ઋષિજનો, તમે બધા જ સૌભાગ્યશાળી છો અને ધન્ય છો કે આ જીવનમાં અને વિઘ્ન અડચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો, એવો અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ મરણ રૂપી સંસારના ભયંકર ચક્રાઓમાં ફરીથી પડવું પડતું નથી. ભગવાન વેદ વ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. તેમણે આ પ્રશંસનીય, કલ્યાણકારી અને મહાન પુરાણ લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની શિરોમણિ પુત્રને આપ્યું. આમ બધા વેદો અને ઇતિહાસોનો સાર સંગ્રહવામાં આવ્યો છે. શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું. તે સમયે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા આમરણ અનશનનું વ્રત લઈને ગંગા તટે બેઠેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધર્મ, જ્ઞાન વગેરેની સાથે પોતાના પરધામમાં સિધાવી ગયા, ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે તેમના માટે આ પુરાણરૂપી સૂર્ય હાલ ઉગ્યો છે. હે શૌનકાદિ ઋષિજનો, જ્યારે
મહાતેજસ્વી શ્રી સુખદેવજી મહારાજ ત્યાં આ પુરાણની કથા કહી રહ્યા હતા. ત્યાં હું પણ ત્યાં બેઠેલો હતો. ત્યાં જ મેં તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન કર્યું. મારું જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે તેનું ગ્રહણ કર્યું છે તે અનુસાર તે હું તમને સંભળાવીશ. પહેલા સ્કંદનો 3જો અધ્યાય સમાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.